નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। શહેરના એટીએમ રામ ભરોસે, સ્લમ વિસ્તારોમાં એટીએમની રખેવાળીમાં બેંકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન। લિંબાયતની કમરૂનગર પોલીસ ચોકી શોભાના ગાંઠિયા સમાન। કફનના 100 રૂપિયાની ઉઘરાણીમાં ભિક્ષુકના હાથે બીજા ભિક્ષુકની હત્યા। ઓલપાડના સાયણમાં મિત્રએ જ મિત્રની પત્ની પર ગુજાર્યો બળાત્કાર। અને રિક્ષા ચાલક પાસેથી 3500નો હપ્તો ઉઘરાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ અને ટીઆરબીના જવાન એસીબીના હાથે ઝડપાયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। હાલ સુરત શહેરમાં ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને તસ્કરો પણ હવે ચોરીની ઘટનાઓને અંજામ આપવા અવનવા તરકબો અજમાવી રહ્યા છે અને ચોરી બાદ સંપૂર્ણ દોષ પોલીસ તંત્રનું કાઢવામાં આવે છે તો શું બધી જ જવાબદારી પોલીસ તંત્ર પર ઢોળી દેવાય તે યોગ્ય છે? પોતાની વસ્તુઓની સાચવવાની જવાબદારી આપણી કે સંસ્થાની નથી। શહેરમાં હાલ મોટાભાગની બેંકો દ્વારા વિવિધ વિસ્તારોમાં એટીએમ પણ મૂકવામાં આવ્યા છે। જોકે તેમ છતાં મોટાભાગની બેંકોના એટીએમ પ્રત્યેની લાપરવાહી જુઓ S9 ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં। સુરતમાં તસ્કરો હાલ બેફામ બનીને ચોરીના અવનવા પેતરાઓને અજમાવીને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। તાજેતરના સમયમાં જઠવા પોલીસે રિંગ રોડ વિસ્તારમાંથી BScના 2 વિદ્યાર્થી સહિત 3 ઈસમોનો એટીએમ લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો। જોકે પોલીસની સતર્કતાને કારણે 3 જણા ઘટનાને અંજામ આપતા પહેલા જ પોલીસના હાથે ચડી ગયા હતા। ત્યારે S9 ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં એટીએમની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં મોટાભાગના એટીએમની સુરક્ષા રામ ભરોસે જોવા મળી હતી। એટીએમની સ્થિતિ હાલ આવ ચોર મને લૂંટ જેવી છે, કેમ કે મોટાભાગના એટીએમ પર સિક્યુરિટી ગાર્ડ જ નથી અને જો ભવિષ્યમાં કોઈ આવી જગ્યાઓ પર ચોરી કે લૂંટની ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ, પોલીસ કે બેંક? અને આવી ઘટનાઓ બાદ મોટાભાગે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠાવવામાં આવે છે, તો સમગ્ર જવાબદારી પોલીસ તંત્ર પર છોડી દેવી એ કેટલા અંશે યોગ્ય ગણાય? અને લાખો કરોડો રૂપિયાની આપલે કરતી બેંકો પાસે સિક્યુરિટી ગાર્ડને ચૂકવવા માટે પૈસા ન બચ્યા હોય તેવું હાલના ચિત્ર પરથી લાગી રહ્યું છે। જો કે અમુક બેંકોમાં સિક્યુરિટી ગાર્ડ તો છે પણ તે ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે તેવું કહેવું ખોટું નથી, કારણ કે મોટાભાગના સિક્યુરિટી ગાર્ડ નોકરી પર આવે તો છે પરંતુ તે ફક્ત પોતાની ઊંઘ જ પૂરી કરવા આવે છે અને જેનો લાભ ઉઠાવી તસ્કરો પોતાના મનસૂબા પાર પાડે છે। ત્યારે આપણે વાત કરીએ છીએ લિંબાયત વિસ્તારની, તો લિંબાયત એક પછાત વિસ્તાર છે। અહીં શ્રમિક લોકો વધારે વસે છે અને અગાઉ આ વિસ્તારમાં બેંકો તેમજ એટીએમ પણ ન હતા। જો કે થોડા સમયથી અહીં વિવિધ બેંકો તેમજ એટીએમ પણ મુકાયા છે। જો કે અમુક એટીએમમાં કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ ન હોવાને કારણે બેંક અધિકારીઓ સાથે આ બાબતે મીટિંગ પણ કરવામાં આવી છે અને RBIના નિયમો મુજબ દરેક બેંકના એટીએમ પર સિક્યુરિટી ગાર્ડ મૂકવા ફરજિયાત છે। સાહેબ, આપણા લિંબાયત વિસ્તારના અંદર જે એટીએમો છે એમાં મોટાભાગના એટીએમ પર સિક્યુરિટી ગાર્ડ નથી મૂકવામાં આવતા। જો ભવિષ્યમાં કોઈ અઘટિત ઘટના બને તો પબ્લિક અને બેંક તો પોલીસવાળાને જેમ પોલીસ પેટ્રોલિંગની ભૂલો કાઢે છે, તો એ બાબતે આપનું શું કહેવું છે? સુરત શહેરનો લિંબાયત વિસ્તાર છે, આમ જુઓ તો પછાત વિસ્તાર છે, મજદૂર લોકો વધારે રહે છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા બેંકની કોઈ પણ પ્રકારની બેંક કાર્યરત હતી નહીં। હમણાં જ બેંક ઓફ બરોડાની એક નવી શાખા કાર્યરત થયેલ છે, જે પણ એટીએમ સુવિધા સાથેનું તેનું યુનિટ કાર્યરત છે, ત્યાં સિક્યુરિટી ગાર્ડ અવેલેબલ છે। એ સિવાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એક્સિસ બેંકના પણ કેટલાક એટીએમ કાર્યરત છે। અમુક સમયે સિક્યુરિટી ગાર્ડ્સ હોય છે, અમુક સમયે નથી હોતા। એ માટે અમે બેંકો સાથે પણ મિટિંગ કરેલી હતી ભૂતકાળમાં અને એમને લખાણ પણ કરેલા છે કે તમારે આના માટે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા નોર્મ્સ મુજબ, જે RBIની ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ મુજબ પણ સિક્યુરિટી ગાર્ડ રાખવો ફરજિયાત છે અને અમે હમણાં પણ ફરી એક વખત આ બાબતનું તે લોકોને લખાણ કરી અને જાણ કરેલી છે અને સિક્યુરિટી ગાર્ડ મૂકવા માટે તે લોકોને જણાવેલું છે। આ બાબતે બેંકના ખાતેદારો પણ બેંકના એટીએમનો ઉપયોગ કરતા હોય અને એટીએમની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ ન હોય તો નાગરિક તરીકે તેઓની પણ ફરજ છે કે તે બેંકના અધિકારીઓને આ અંગે ફરિયાદ કરે, જેથી બેંકના મેનેજર દ્વારા ત્વરિત સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવે।
ઘણી વખત બેંક દ્વારા પ્રાઇવેટ સંસ્થાઓને આની કામગીરી સોંપી દેવામાં આવે છે અને તે લોકો દ્વારા પૈસાની બચત કરવા માટે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવતા નથી, પરંતુ નિયમો અનુસાર તેમણે પણ સિક્યુરિટી ગાર્ડ મૂકવા ફરજિયાત છે અને ઘણી વખત કેમેરાની લોકેશન બરાબર ન હોવાને કારણે પૈસા કાઢવા આવતા છતાં લોકોના ચહેરા પણ બરાબર દેખાતા નથી. ઘણી વખત ચોરીમાં એટીએમનો ઉપયોગ કરનારાઓ મોઢા પર કપડું બાંધીને આવે છે. જો સિક્યુરિટી ગાર્ડ હોય તો તે મોઢું બાંધીને અંદર પ્રવેશ કરી શકતો નથી, જેના કારણે સિક્યુરિટી ગાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. જેથી હવે જો આ બેંકોના એટીએમ પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં ન આવે તો આ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરીશું, તેમ પણ પોલીસ ઇન્સ્પેક્ટર રાણાએ કહ્યું હતું. પબ્લિક જે લોકો જે બેંકના ખાતેદાર છે, બેંકના કે એક્સિસ બેંકમાં પોતાનું ખાતું ધરાવતો હોય અને એક્સિસ બેંકનો એટીએમ કાર્ડનો ઉપયોગ કરતો હોય તો નાગરિક તરીકે તેની પણ ફરજ છે કે તેણે એક્સિસ બેંકના મેનેજરને કહેવું જોઈએ કે આપના એક્સિસ બેંકના એટીએમ ઉપર સિક્યુરિટી ગાર્ડ ઉપલબ્ધ નથી. તો એ બાબતે એમણે પણ બેંકને મેનેજરને આની ફરિયાદો કરવી જોઈએ. તો આ સગવડ છે એ બેંકના મેનેજર દ્વારા ત્વરિત પ્રોવાઈડ કરવામાં આવે. તમારા તરફથી શું કહેવામાં આવ્યું છે મેનેજર? અમે તમામ બેંકોના મેનેજરોને જણાવેલું છે કે ભાઈ તમે, કારણ કે ઘણી વખત બેંકો એટીએમ આઉટસોર્સિંગ કરાવતી હોય છે, એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટી દ્વારા એનું બધું મેનેજમેન્ટ થતું હોય છે અને એ લોકોની જે નોર્મ્સ છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે, એમાં પણ સિક્યુરિટી ગાર્ડ કમ્પલસરી હોય છે. પરંતુ જે સિક્યુરિટી જે એજન્સી, જે આઉટસોર્સિંગ એજન્સી છે એ એના પૈસા બચાવવા માટે થઈને સિક્યુરિટી ગાર્ડ રાખતી હોતી નથી, બરાબર. એટલે અમે બેંકોને સમજ કરીએ તો બેંકો એના જે આઉટસોર્સિંગ એજન્સીસ છે એ લોકોને સમજ કરે તો સિક્યુરિટી ગાર્ડની સગવડ ઉપલબ્ધ થાય. અને કેમેરા પણ ત્યાં કમ્પલસરી છે, પરંતુ ઘણી વખત કેમેરાની જે લોકેશન હોય છે એવી વિચિત્ર હોય છે કે ઘણી વખત એટીએમ યુઝ કરનારનો ફેસ આવતો હોતો નથી. આથી અમે એ બાબતે પણ બેંકોને કહેલું છે કે ભાઈ તમારા જે કેમેરા છે એની સિચ્યુએશન એવી રાખો કે એટીએમ કાર્ડ યુઝ કરનારનું ફેસ પણ આવી જાય. અને સિક્યુરિટી ગાર્ડની જરૂરિયાત એટલા માટે ઉપલબ્ધ છે, જરૂરી છે કે ઘણી વખત ચોરીનું એટીએમ કાર્ડ વાપરતો હોય તો એ પોતાનું મોઢું બાંધીને એટીએમમાં પ્રવેશ કરતો હોય છે, ત્યારે એના ફૂટેજ ઉપરથી પણ અમે ગુનેગાર સુધી પહોંચી શકતા નથી. જો સિક્યુરિટી ગાર્ડ ત્યાં હોય તો મોઢું બાંધેલું કોઈ અંદર જાય તો એને ત્યાં જ ખોલાવી નાખે કે ભાઈ તું મોઢું કેમ બાંધે છે, મોઢું ખોલીને જા, તો એનો ચહેરો કેમેરામાં આવી જશે. કોઈ ગુનાહિત કૃત્ય કરતો હશે તો અમે એને પકડી પણ શકીશું. અને લિંબાયત વિસ્તાર એ પછાત વિસ્તાર છે, અભણ માણસોનો વિસ્તાર છે, એટલે ઘણી વખત એટીએમ કાર્ડની સાથે જ એ લોકો પિન નંબર પણ એટીએમ કાર્ડની સાથે જ રાખતા હોય છે. એટલે જ્યારે એટીએમ કાર્ડ ચોરાય ત્યારે પિન નંબર પણ ચોરને મળી જતો હોય છે. આવા ભૂતકાળમાં 1-2 બનાવ બનેલા છે કે જેમાં એટીએમ અને પિન સાથે રાખવાના કારણે એટીએમમાંથી 70,000-75,000 જેવી રકમો કાઢી લીધેલાના દાખલાઓ પણ બનેલા છે. પણ ફૂટેજના આધારે તે શોધી પણ શકાયા છે, કેમેરા ફૂટેજના આધારે. પણ સિક્યુરિટી ગાર્ડ એ બહુ જરૂરી વસ્તુ છે. આના માટે જો આ લોકો હવે અમલ નહીં કર્યો તો અમે અમારા કમિશનર સાહેબ શ્રી દ્વારા પણ તેઓને આ બાબતે સૂચના આપવા માગીએ છીએ. હાલ શહેરમાં ચોરી તેમજ લૂંટફાટની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને જેના કારણે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઊભા થાય છે. જો કે શહેરના લિંબાયત જેવા સંવેદનશીલ વિસ્તારમાં એક્સિસ બેંક, સ્ટેટ બેંક અને મોટાભાગની બેંકોના એટીએમ આવેલા છે, તેમ છતાં તે જગા પર એક પણ સિક્યુરિટી ગાર્ડ જોવા નથી મળતો. જો ભવિષ્યમાં કોઈ અઘટિત ઘટના બને કે ચોરી તેમજ લૂંટફાટની મોટી ઘટના બને તો તેના માટે જિમ્મેદાર કોણ? પોલીસ કે બેંક અધિકારીઓ પોતે? કેમેરામેન અબુ મિર્ઝા સાથે ફિરોઝ પઠાણ, S9 ન્યૂઝ, સુરત. ગલેમંડી ખાતે એક દુકાનની બહાર ઊંઘી રહેલા ભિક્ષુકની અન્ય ભિક્ષુકે કફનના રૂપિયાની લેતી દેતીમાં માથામાં પથ્થર મારી હત્યા કરી હોવાનો ચકચારિત બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યારે હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ગલેમંડી મેઇન રોડ પર એક દુકાન બહાર ઊંઘી રહેલા ભિક્ષુક મહેશગીરી ધીરજગીરીની અન્ય ભિક્ષુક દલસુખ કોળી પટેલે કફનના 100 રૂપિયાની ઉઘરાણીમાં માથામાં પથ્થર મારી હત્યા કરી નાખી હતી. જ્યારે બનાવ અંગેની જાણ પોલીસે થતાં તાત્કાલિક પોલીસે ત્યાં ધસી જઈ લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા દલસુખ કોળી પટેલને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે ભિક્ષુક મહેશગીરીએ કફનના 100 રૂપિયા ન આપતા બંને વચ્ચે રાત્રે ઝઘડો થયો હતો અને તેની અદાવતમાં મોડી રાત્રિએ તેણે મહેશગીરીના માથામાં પથ્થર મારી હત્યા કરી નાખી હતી. હાલ તો પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓલપાડના સાયન ટાઉનમાં એક 22 વર્ષીય પરપ્રાંતીય પરિણીતા પર તેના પતિના મિત્રએ જ બળાત્કાર ગુજારતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જ્યારે આ ચકચારિત બનાવે મિત્ર પર લાંછન લગાવી છે.
ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાં સિવાણ રોડ પર આવેલ જલારામ સોસાયટીમાં યુપીવાસી છેલ્લા 1 વર્ષથી લગ્ન કરી પત્ની સાથે રહેતો હતો અને ઓલપાડની ફેક્ટરીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે નોકરી દરમિયાન યુવાને તેની સાથે જ કામ કરતો હમવતની દિલીપ હરિજને પોતાના ઘરે સાથે રૂમમાં રાખ્યો હતો. જોકે ગત 23મીએ દિલીપ હરિજનની નોકરીની પાળી દિવસની હતી, જેથી તે નોકરી કરી રાત્રે 9 વાગ્યે ઘરે આવ્યો હતો. જ્યારે પરિણીત યુવાનની નાઇટ પાળી હોવાથી તે સાંજે 7 વાગ્યાના અરસામાં રૂમ છોડી નોકરીએ ગયો હતો. જ્યારે રાત્રે 10 વાગે દિલીપ રૂમમાં આગલા ભાગે સૂતો હતો અને પરિણીતા રસોડામાં એકલી સૂતેલી હતી. ત્યારે જે દિલીપ આ તકનો લાભ લઈ પરિણીતા પાસે ગયો હતો અને મને આગળના રૂમમાં ઠંડી લાગે છે તેમ કહી રસોડામાં સૂવાનું કહેતા પરિણીતાએ પતિ ન હોવાનું કહી તેને સૂવાની ના પાડી હતી. પરંતુ દિલીપ રસોડામાં પરિણીતાથી થોડે દૂર સૂઈ ગયો હતો અને થોડા સમય બાદ પરિણીતા પાસે સૂઈ જઈ તેની સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ પતિ સવારે ઘરે પહોંચે તે પહેલા જ નરાધમ દિલીપ નોકરીએ ચાલ્યો ગયો હતો અને સવારે પરિણીતાએ પતિ ઘરે આવતા જ આખી ઘટના જણાવતા પતિ ગુસ્સે ભરાતા સુનિલે તેના ફોઈના પુત્રને બોલાવી ઘટનાની જાણ કરતા તેણે તાત્કાલિક ફેક્ટરીએ જઈ નરાધમ દિલીપને પકડી પોલીસને સોંપ્યો હતો અને ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતા અને નરાધમની શારીરિક તપાસ કરાવી હતી. ઓલપાડ તાલુકામાં આવેલ સાયણ ગામમાં યુપીના 2 ભાઈબંધ દિલીપ અને સુનિલ બંને સાયણના ફેક્ટરીઓમાં નોકરી કરે છે અને એક રૂમમાં રહેતા હતા. સુનિલની પત્નીને સુનિલ એના ગામથી લઈ આવ્યો અને એક જ રૂમમાં આ લોકો 3 જણ રહેતા હતા. સુનિલને નાઇટ પાળી હતી તો સુનિલ નોકરી ઉપર ગયો. તે વખતે સુનિલની પત્ની રેણુને દિલીપ 2 જણા સૂતા હતા ઘરમાં અને રાત્રે દિલીપે તેના ભાઈબંધની પત્ની ઉપર 2 વખત જબરજસ્તીથી બળાત્કાર કરેલ છે. તેનો ગુનો નોંધવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. મેડિકલ તપાસ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકારના માજી વડાપ્રધાન લોકલાડીયા અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સુરત શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ ઉજવણી કરી હતી. ત્યારે મેયર સહિતના ભાજપીઓએ અટલ બિહારી વાજપેયીના જન્મદિને કતારગામના ચિલ્ડ્રન હોમમાં જઈ ત્યાં બાળકો સાથે વાજપેયીના જન્મદિનની ઉજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકારના માજી વડાપ્રધાન લોકલાડીલા અટલ બિહારી વાજપેયીના 89ના જન્મદિન નિમિત્તે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરાઈ હતી. ત્યારે મેયર નિરંજન જાંજમેરા અને સાંસદ દર્શના જરદોશ સહિતના આગેવાનો અને કાર્યકરોએ કતારગામ રોડ પર આવેલ વૃંદાવન રણછોડદાસ પોપાવાલા ચિલ્ડ્રન હોમ ખાતે બાળકો સાથે મળી અટલ બિહારી વાજપેયીના જન્મદિનની કેક કાપી અને પ્રાર્થના કરી ઉજવણી કરી હતી. યુનિટી ઓફ યુથની આ સ્થાપનાને પણ કતારગામ વિસ્તારમાં, એટલે અમને ઘણી ખુશી થાય બધાએ કે આ વિસ્તારના યુવાનો પણ સામાજિક જવાબદેહીતા પૂર્ણ કરવા માટે આગળ આવ્યા અને આવી બધી સંસ્થાઓથી આ સુરત શહેર વધારે રૂડું છે. અનેકવિધ સંસ્થાઓ આ શહેરની અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહી છે. શહેરના દરેક વિસ્તારમાં જઈએ તો આવી બધી જ સંસ્થાઓ કોઈને કોઈ કાર્ય કરતી
સેવા કોઈ પ્રવૃત્તિ કરતી નજરે પડે છે. કોઈ પણ શહેર હોય, રાજ્ય હોય કે દેશ હોય, તંત્ર બધે પહોંચી શકતું નથી. તંત્ર પાસે જવાબદારી હોય, એમની ફરજ પણ હોય, પરંતુ એમના સંસાધનો ટાંચા હોય છે. એ બધી જ પ્રવૃત્તિમાં પહોંચી ન શકે, પણ આવી બધી સંસ્થાઓએ જે સ્વૈચ્છિક રીતે જવાબદારી ઉપાડી અને આવી બધી પ્રવૃત્તિઓ આરંભે, પૂર્ણ કરે, ત્યારે તંત્રની જવાબદારી પણ ઓછી થાય અને સમાજ જીવન વ્યવસ્થાની અંદર પણ આવી બધી સંસ્થાઓનું એક અલગ અને અનેરું મહત્વ હોય છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા રોડ પર આવેલ મુનશી કોમ્પ્લેક્સની રૂકસાર મની એક્સચેન્જની ઓફિસમાં ત્રાટકેલા તસ્કરો દુકાનમાંથી લાખોની મતાની ચોરી કરી ભાગી છૂટા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ભરૂચના મોહમ્મદપુરા રોડ પર મુનશી કોમ્પ્લેક્સમાં આવેલ વિદેશી ચલણ બદલી આપવાની રૂકસાર મની એક્સચેન્જ નામની દુકાન ધરાવતા મુનાફભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમોએ તેમની દુકાનના તાળા તોડી દુકાનમાંથી 5 કોમ્પ્યુટર, સીડી પ્લેયર તથા અન્ય સાધનો અને દસ્તાવેજો મળી કુલ રૂપિયા 2 લાખથી વધુની મત્તા પર હાથ ફેરો કરી ભાગી છૂટ્યા હતા. જોકે આ અંગે સવારે દુકાન ખોલતા મુનાફભાઈને જાણ થતાં તેમણે બનાવ અંગે પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે ત્યાં પહોંચી ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. ગઈકાલે સાંજે ઓફિસ બંધ કરીને ઘરે ગયો. સવારમાં 9 વાગે ઓફિસે આવ્યો ત્યારે ઓફિસના શટલના તાળા તૂટેલા હતા અને કશું અડક્યા વગર સીધો પોલીસ સ્ટેશને જઈને એ લોકોને કીધું અને પોલીસ મારી સાથે આવી. તેમની મોજૂદગીમાં શટલ ઊંચા કરીને અંદર આવ્યા અને બધું જોયું તો એમાં કમ્પ્યુટરના મોનિટર્સ, લગભગ 5 મોનિટર્સ અને બીજી એક કેનવુડની 2 સિસ્ટમ હતી, એક DVD પ્લેયર અને એક CD પ્લેયર. ત્યાર પછી બીજા બધા ડોક્યુમેન્ટ્સ અને બીજી અમુક આઇટમ કે જે હજુ હું 100% કન્ફર્મ કરી શક્યો નથી કે કેટલી વસ્તુ ગઈ છે, પણ આટલી વસ્તુ જોવામાં આવી. સતત બનતા ચોરીના બનાવોના કારણે ભરૂચ પોલીસની કામગીરી સામે પણ સ્થાનિકો શંકા સેવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચના દહેજની રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરતા કર્મચારીને થોડા દિવસ અગાઉ માર્ગ અકસ્માતને કારણે ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ GIDC ખાતેની રિલાયન્સ કંપનીમાં યુનિવર્સલ એન્જિનિયરિંગ કંપનીનો કોન્ટ્રાક્ટ ચાલતો હોય. યુનિવર્સલ કંપનીનો ગ્રેડરનું કામ સંભાળતો કર્મચારી નંદકિશોર શાહ નોકરી પરથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રાત્રિના સમયે રિલાયન્સ કોલોનીની બહાર જ અજાણ્યા બાઇક ચાલકે નંદકિશોરની અડફેટે લેતા તે ફંગોળાઈને જમીન પર પડ્યો હતો, જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભરૂચના દહેજમાં વારંવાર અકસ્માતના બનાવો બને છે, પરંતુ પોલીસ દ્વારા ત્યાં સઘન બંદોબસ્ત ગોઠવી વાહન ચાલકોને સીધા દોર કરાય તો આવા અકસ્માતો બનતા અટકે તેમ છે. બ્યુરો રિપોર્ટ અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. સન 2013ની વિદાય તથા 2014ના આગમન, ન્યૂ યરની ઉજવણી માટેનું કાઉન્ટડાઉન આજના પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિન નાતાલ પર્વની ઉજવણી સાથે જ શરૂ થતા ખ્રિસ્તી બંધુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મંગળવારે 24મી તારીખે મધરાત્રે 12ના ટકોરે દેવળોમાં કરાયેલ સમૂહ પ્રાર્થનાથી નાતાલ પર્વની ઉજવણીનો પ્રારંભ થતાં દેવળો પર રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં ખ્રિસ્તીઓ દ્વારા પ્રાર્થના સભા, ધાર્મિક પ્રવચનો, રોશનીનો ઝગમગાટ, સાજ શણગાર સાથે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ક્રિસમસ તહેવાર અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા 113 વર્ષ જૂના CNI ચર્ચને રંગીન બલ્બના ઝળહળાટથી ઢાંકી દેવાયો હતો, જ્યારે MG રોડ પર 5 બત્તી નજીક આવેલ આરોગ્ય માતા કેથોલિક ચર્ચ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે તારીખ 23મીથી નાતાલ પર્વને અનુલક્ષીને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અને તેથી જ મંગળવારના રોજ રાત્રિના 11:30 થી 12 વાગ્યા દરમિયાન સમૂહ પ્રાર્થના યોજાયા બાદ 12ના ટકોરે ઈસુ ખ્રિસ્તના જન્મદિનને વધાવી લઈ ખ્રિસ્તી બંધુઓએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યારબાદ બુધવારે સવારે 9 વાગ્યે દેવળોમાં સમૂહ સભાનું આયોજન કરાયું હતું, જેમાં ધર્મગુરુઓ ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઇબલને ટાંકીને માનવ જીવનના ઉત્થાન અંગે પ્રવચન કર્યું હતું. નાતાલ પર્વની ઉજવણી થયા બાદ તારીખ 26 થી 31મી મધરાત્રે સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયા બાદ 2013ના અંતિમ દિવસે મધરાત્રિએ પાછલા વર્ષને વિદાય આપી નવા વર્ષને ઉત્સાહભેર આવકારવામાં આવશે. બ્યુરો રિપોર્ટ અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. શાંતિના દૂત મનાતા પ્રભુ ઈશુના જન્મને વધાવવા શહેરના CAI અને રોમન કેથોલિક ચર્ચમાં કેક કાપી પ્રભુ ઈશુના જન્મને વધાવવા ગીતો ગયા હતા. ત્યારબાદ પ્રાર્થના કરી પ્રભુ પાસે જૂના વર્ષના પાપો અંગે ક્ષમા માંગી નવા વર્ષમાં આનંદ ઉત્સાહ મળે તેવી પ્રાર્થના કરી હતી. વિશ્વમાં પ્રેમ અને શાંતિનો સંદેશો આપનાર પ્રભુ ઈશુના જન્મને મંગળવારે મધરાત્રે શહેરના ખ્રિસ્તીઓએ ધામધૂમથી ઉજવણી કરી હતી. પ્રભુ ઈશુના જન્મદિવસને વધાવવા માટે મીણબત્તીઓ પ્રગટાવી ગીતો ગવાયા હતા. તેમજ મધરાત્રે પ્રભુના જન્મ સમયે કેક કાપી તેમના જન્મદિનની ઉજવણી લોકોએ કરી હતી. નાતાલ એ આનંદ અને ઉલ્લાસનું પર્વ છે. આજથી 2000 વર્ષ પૂર્વે માનવ જાતના કલ્યાણ માટે સ્વર્ગનું સુખ મૂકી દઈને એક રાજકુંવર સ્વર્ગનો હોવા છતાં તેમણે પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને કુંવારી મરિયમના પેટે તેમણે સમસ્ત માનવજાત માટે તેમણે જન્મ લીધો. જ્યારે જન્મ લઈને તેમણે આ પૃથ્વી પર તેમની સેવામાં આંધળાઓને દેખતા કર્યા, લંગડાઓને ચાલતા કર્યા, પાપીઓને પાપોથી મુક્તિ અપાવી અને તેઓને સ્વર્ગના વારસ બનાવ્યા. એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. So I am very happy on this auspicious day to give a message for you. Christmas is a very special time to think about the people around us, especially the poor, the marginalized and the downtrodden. Jesus came to this world to save all the people, spreading His love towards the world, especially the people. So this Christmas is a time for joy. When we celebrate Christmas, let us share the joy and the happiness which we are having and spread the good news, that is a love towards all the people around us. When we are living in a country like India, 40% of our people, they go to their bed with an empty stomach. This Christmas, I would like to tell you, share the joy and the happiness among the poor and a special love towards them, and give consideration, concern and care for the marginalized and the poor. ચોક બજાર ગાંધી સર્કલ પાસે રિક્ષા ચાલક પાસેથી હપ્તો ઉઘરાવતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ તેમજ 2 TRBના જવાનોને ₹3500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ પકડી પાડવામાં સફળતા મેળવી હતી. નાનપુરા માર્કેટ ખાતે રહેતા રિક્ષા ચાલક ઇરફાન પઠાણ પાસેથી શહેરના ટ્રાફિક જંકશન પાસેથી પસાર થતી વખતે કાર્યવાહી નહીં કરવા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિ અને ટીઆરબી જવાન મનોજ નલવાડે દ્વારા દર મહિને ₹3500 વસૂલવામાં આવતા હતા, જેથી આખરે કંટાળેલા રિક્ષા ચાલકે બંને લાંચિયાઓ વિરુદ્ધ નડિયાદ એસીબીમાં ફરિયાદ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર AA શેખ દ્વારા છગડો ગોઠવી બંનેને ₹3500ની લાંચ લેતા રંગે હાથ દબોચી પાડ્યા હતા. જ્યારે ટીઆરબી જવાન નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેથી પોલીસે ભાગેડુ ટીઆરબી જવાનને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી ઇરફાન ઉર્ફે મુન્નાભાઈએ ખેડા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ AA શેખનાઓને આપેલ ફરિયાદના આધારે AA શેખનાઓએ તારીખ 24/12ના રોજ ગોઠવેલ લાંચના છટકામાં ફરિયાદીની છકડો રિક્ષાઓ ચોક બજારથી લઈ અને ડુમસ સુધી ચલાવવા માટેના હપ્તા પેટેના સકડાના દર સકડા મુજબ ₹900 લેખે ₹3500ની 4 સકડા માટે લાંચની માગણી ટ્રાફિક 8વા સેક્ટરના શીતલભાઈ પ્રજાપતિએ કરેલી, જે આધારે ગોઠવેલ લાંચના છટકામાં ચોક બજાર ગાંધી બાગની પાસે ટીઆરબી જવાન મનોજ રમેશચંદ્ર નલાવડે
રૂપિયા 3500ની લાંચ લેતા ગોઠવેલ છટકામાં કલાક 17:30 વાગે રંગે હાથ પંચ એકની હાજરીમાં ઝડપાયેલા છે, જેની કાયદેસરની કાર્યવાહી સુરત શહેર એસીબી પોસ્ટે ગુનો નંબર 17/13થી રજીસ્ટર કરી અને આગળની તપાસની કાર્યવાહી હું કરું છું। શહેરના ચોટા બજાર વિસ્તારમાં રોડ ઉપર પાથરણો કરી ધંધો કરતા 5 લોકોએ રોજીરોટી છીનવાઈ જતા આત્મહત્યાની ચીમકી આપતા સમગ્ર પોલીસ તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે અને સવારથી જ કોઈક અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। હોસ્પિટલને થતી તકલીફોને કારણે મહાનગરપાલિકા દ્વારા કડકાઈ અપનાવી ઘણા સમયથી પાથરણાવાળા લોકોનો ધંધો બંધ કરાવતા પાથરણાવાળાઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે। આ ઉપરાંત પાલિકા દ્વારા આ લોકોને કોઈ વૈકલ્પિક સુવિધાઓ પણ આપવામાં ન આવતા તેઓ રસ્તા ઉપર આવી ગયા છે। મંગળવારના રોજ પાલિકાને કેટલાક વ્યક્તિઓએ એક પત્ર આપ્યો હતો, જેમાં બુધવારના રોજ 5 વ્યક્તિઓએ આત્મહત્યા કરવાની ચીમકી આપતા સમગ્ર પ્રશાસન સહિત પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને કોઈક અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ અને પાલિકાના કર્મચારીઓએ ચોટા બજારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। જ્યારે આ અંગે પાલિકા કમિશનર M.K. દાસ દ્વારા આત્મહત્યાની ચીમકી આપનારા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાશે તેમ પણ કહ્યું હતું। સુરત શહેરમાં જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ તેમ સુરતમાં પોલીસ મથકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને સાથોસાથ પોલીસ ચોકીઓ પણ વિવિધ વિસ્તારોમાં ખોલવામાં આવી છે, પરંતુ આમાંથી કેટલીક ચોકીઓ તો શોભાના ગાંઠિયા સમાન છે અને કેટલીક તો હાલ બિસ્માર હાલતમાં પડી છે। જોકે લિંબાયત પોલીસ મથકની હદમાં આવેલી કમરુનગર આવાસમાં 3 વર્ષ અગાઉ શરૂ કરાયેલી પોલીસ ચોકી આજે SRP જવાનોનું રહેણાંક બની ગયું હોય તેમ લાગી રહ્યું છે અને આ કમરુનગર ખાતે સ્લમ વર્ગ રહેતો હોય વારંવાર થતા ઝઘડાઓ કોઈક દિવસ પોલીસ માટે મુસીબત નોતરશે તેમ સ્થાનિકો કહી રહ્યા છે। સુરત શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જ્યારથી પોતાનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જ સુરત પોલીસની કામગીરી સારી રીતે થઈ રહી છે, પરંતુ આ કામગીરીમાં પણ કેટલાક ખાઈ બેઠેલા પોલીસ જવાનો પોતાની કામગીરી ભૂલી જઈ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરતા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આપણે વાત કરીએ શહેરના પરપ્રાંતીય અને સ્લમ વિસ્તાર એવા લિંબાયતની। લિંબાયત પોલીસ મથકની હદમાં પરપ્રાંતિયો અને ગરીબ લોકો રહે છે અને આની સાથે અહીં માથાભારે ઈસમો પણ વસવાટ કરે છે। ત્યારે આવા સંવેદનશીલ વિસ્તાર ગણાતા લિંબાયત પોલીસ મથકની હદમાં ચોકીઓ તો શરૂ કરાઈ છે, પરંતુ ચોકીઓ પૈકીની કમરુનગર ચોકી માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। કમરુનગર ચોકીની વર્ષ 2011માં સ્થાનિકોએ નગરસેવકોની આગેવાનીમાં રજૂઆત કરી હતી, જેથી તાત્કાલિક ચોકીની સ્થાપના કરાઈ હતી, પરંતુ આ ચોકી સ્લમ વિસ્તારમાં હોય તેથી ચોકીના PSI તો શું એક પોલીસ જવાન પણ અહીં ફરકતો નથી। ત્યારે કમરુનગર ચોકી અંગે સ્થાનિક નગર સેવક અકરમ અંસારીને પૂછતા તેમણે રોષ સાથે જણાવ્યું હતું કે આ સ્લમ વિસ્તાર છે અને અહીં વારંવાર સ્થાનિક વચ્ચે નજીવી બાબતે પણ ઝઘડાઓ થતા હોય છે। ત્યારે પોલીસ ચોકી હાલ તો SRPના જવાનો માટે ઘર બની ગયું છે, જેથી તાત્કાલિક અહીં PSI સહિતનો સ્ટાફ બેસી કામગીરી કરે તેવી માંગ કરી હતી। अक्रम भाई, यहाँ जो कमरूनगर चौकी નું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? लगभग 1.5 से 2 बरस हो गए हैं। આ ઉદ્ઘાટન થયા પછી અત્યાર સુધી અહીંયા કોઈ પોલીસવાળા તમે જોયું છે ખરા? पुलिस वाले यहाँ पर अब क्यों नहीं बैठते उसकी वजह तो मुझे नहीं मालूम नहीं, पर चौकी बना कर नाम की चौकी है। कोई भी बवाल होता है तो कॉर्पोरेटर देख के वहाँ भाग के आते हैं। पुलिस स्टेशन में जाओ तो पुलिस फरियाद करने भाई वहाँ की चौकी है, वहाँ वो PSI भाई बच जाओ, पर कोई PSI यहाँ मिलता नहीं है। यहाँ का PSI कौन है गरीब पब्लिक को मालूम नहीं, गरीब पर जाए। જ્યારે વધુમાં અકરમ અંસારીએ કહ્યું હતું કે વર્ષ 2011માં લિંબાયત પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ચોકીને સ્થાનિકોની સેવા માટે ખુલ્લી મૂકી હતી। જો કે ત્યારબાદ આ ચોકી માટે ફળવાયેલા PSI સહિતનો સ્ટાફ આજ દિન સુધી દેખાયો નથી અને ચોકીમાં મૂકેલ ટેબલો સહિતનું ફર્નિચર પણ કાટમાળની જેમ પડ્યું છે અને લોકોને ફરિયાદ નોંધાવવા માટે પણ અન્ય ચોકીઓ પર તથા પોલીસ મથકે જવું પડે છે। अब यहाँ लोकल झोपड़पट्टी है, रोज सुबह जाते शाम को आते हैं, शाम को झगड़ा फसाद चोर वगैरह सब यहाँ पर एक तो इलाका है ज़्यादा, है गरीब को बेचारे को कोई सुविधा मिलनी है नहीं कि किसके पास जाए, कोई बवाल किसको बोले जाए। जब वो झगड़ा हुआ कि वहाँ मेरे ऑफिस में आया था तब फरियाद करते तो कोई पुलिस वाला कोई मिलता नहीं है। कमरूनगर चौकी को क्या बनाती है? कमरूनगर चौकी को तो अभी तंबू बनाती है, अभी SRP का तंबू हो गया। इसके बारे में आपने कभी किसी को फरियाद की है लिंबायत पुलिस स्टेशन में, कहीं पे आप यहाँ के कॉर्पोरेटर हो? इसके बाद नहीं, फरियाद मैंने नहीं किया था, पर मैं उनको
हमारे यहाँ के साहिब हैं, उनको बोला था कि भाई चौकी पे साहिब वहाँ पे चौकी पे आदमी रखो और 1-2 चौकी बढ़ा दो लिम्बायत में मिट्टी खाड़े के अंदर। जो अचानक यहाँ पे कुछ बड़ी मर्डर की कोई बड़ी घटना बन जाती है तो ये उसका जवाबदार कौन रहेगा? यहाँ पे पुलिस ना रहेगी तो पुलिस तो अब पुलिस ही रहेगी ना जवाबदार। पुलिस को कोई रहेगी, पब्लिक तो जवाबदार रहेगी नहीं, उसका जवाबदार पुलिस रहेगी। और पुलिस मांगनी है कि यहाँ पे पुलिस की जवाबदारी है कि पुलिस यहाँ चौकी पे बैठे आके उनकी जवाबदारी संभाले, जो प्रजा जाए जो यहाँ के जो भी समस्या है પબ્લિક કા वो હલ કરે। જ્યારે અન્ય સ્થાનિકોએ પણ રોષ સાથે કહ્યું હતું કે ચોકી શરૂ કરાય ત્યારે પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે આ ચોકીથી સ્થાનિક વિસ્તારમાં માથાભારે લોકોનો ત્રાસ દૂર થશે, પરંતુ ચોકી ઉપર હાલમાં એક પણ પોલીસ જવાન ન હોય, જેથી સ્થાનિકોને કોઈ પણ સમયે અસામાજિક તત્વોનો ભય સતાવે છે। અને વધુમાં સ્થાનિકોએ એમ પણ કહ્યું હતું કે આ ચોકી બન્યાને 3 વર્ષ થયા છે, ત્યારે ચોકીમાં અત્યાર સુધી એક પણ ફરિયાદ નોંધાઈ નથી। અમારા ત્યાં કમરુનગરમાં પોલીસ ચોકી કાયમ કરેલી, એનું જોરશોરથી ઉદ્ઘાટન બી કરવામાં આવેલું, મગર આજથી ઉદ્ઘાટન થયું ત્યારથી આજ લગીને ચાલુ છે। કોઈ કર્મચારી કે પીએસઆઈ જમાદાર કોઈ હાજર રહેતા નથી। 24 કલાક એને ચાલુ મારેલું હોય છે। કોઈ પણ સમસ્યા અત્યારે કોઈ જ નથી બેસતું ત્યાં। લિંબાયત પોલીસ સ્ટેશનમાં જવું પડે છે। અહીંયા એટલી મોટી વસ્તી છે છતાં અહીંયા કોઈ કર્મચારી પોલીસ ખાતાના બેસતા જ નથી। હવે એ લોકો તો પોલીસ ખાતું જાણે કે ભાઈ કેમ અહીંયા ડ્યુટી પર નથી રાખતા પોલીસને જમાદારને। બસ બંધ પડેલું છે, કોઈ નથી, સન્નાટો છે ત્યાં। એ નામ ખબર નથી, હવે પીએસઆઈ કોણ છે એનું નામ ખબર નથી, જોયા જ નથી એમને, જમાદારને भी જોયા નથી। कमरूनगर टेनाइम में जो पुलिस चौकी की उद्घाटन हुआ था, हाँ, वो अभी वहाँ पे है? चौकी तो है, बाकी वहाँ पर कभी कंप्लेंट लिखाई नहीं गई। हम लोग जाते भी है तो कोई दिखाई नहीं देता वहाँ पर। तो इसके बारे में आपका क्या बोलना है? पुलिस बोलना क्या है, चौकी क्या फायदे की, वो वहाँ पे झगड़े होते हैं, फिर इधर भागो उधर भागो, हमारे को उपाधि रहती। कुछ लोगों ने हमारे ऊपर बात डाल दी लेके भाई तुम बड़े हैं, तुम इसका निपटारा करो। तो हम क्या निपटारा करें? अब पुलिस ही हमारा साथ नहीं देंगी तो हम किसको पकड़े? तो इसके बारे में अभी तक आपने कहीं पुलिस स्टेशन में कोई भाई किए, हम लोग ने बात की। अकरम भाई यहाँ पे बड़े हैं तो हमने अकरम भाई के कान पे ये बात डाले थे कि भाई जब अपने को सुविधा हुई इतनी, तुमने पैसा खर्चा करके धूमधाम से उद्घाटन किए, तो फिर वो उद्घाटन करने का फ़ायदा क्या है? उद्घाटन करने का फ़ायदा क्या? जब हमको सुविधा नहीं है तो पुलिस फिर हमारे क्या काम में आवे? कल हमारे को कोई मार के डाल देवे तो वहाँ पुलिस चौकी में तो कोई रहता ही नहीं। पीएसआई कौन है कमरूनगर? भाई मैं पीएसआई तो मेरे को ध्यान नहीं है, क्योंकि मैं जाना ही छोड़ दिया वहाँ पर। जो चीज़ अपने काम में नहीं आ रही तो उधर ध्यान देने का फ़ायदा ही क्या है? अब वो पटेल साहब थे, पटेल साहब ने भी बोले थे कि भाई तुम्हारे को मैं बात, उन्होंने जब भाषण दिए थे तो उस भाषण में उन्होंने बताए थे कि भाई तुम्हारे को अगर कोई भी तकलीफ रही तो तुम आधी रात को मेरे पास आ जाओ। बाकी 1-2 टाइम गए तो लोगों ने मिलने भी नहीं दिए पुलिस वालों ने उनसे हमको। अभी वहाँ पे चौकी पे क्या हाल है? चौकी पर खाली पड़ी है, कोई दिखाई नहीं देता हो। वो SRP वाले सवेरे नाश्ता पानी लेते वो दिखता है हमारे को कि भाई नाश्ता पानी लिए। જો કે જે હોય તે હાલ તો સ્થાનિકો કમરૂનગર પોલીસ ચોકી ફરી શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ક્યારે ચાલુ થશે તે તો પોલીસ કમિશનર રાકેશ અસ્થાના કાં તો લિંબાયત પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાણા સાહેબ જ કહી શકે તેમ છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે અઝહર કુરેશી, S9 ન્યૂઝ, સુરત। પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાનો બનાવી ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાવા પામી છે। પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાં રહેતા જ્ઞાનેશ્વર પાટીલ પોતાના સહપરિવાર સાથે કામ અર્થે બહાર ગયા હતા। તે સમયે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાનો બનાવી દરવાજાના બંને નકુચા કોઈક સાધન વડે ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાં મૂકેલ માલ સામાન ઉપર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા। આ ચોરી અંગે મકાન માલિકે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યારે બનાવ અંગે સ્થળ પરથી માહિતી મુજબ સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂપિયા 1.5 લાખથી વધુની ચોરી થઈ હોવાનું અને નેપાળી વોચમેન ચોરી કરી ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો। તારીખ 24 મે સવારના એટલે રાતમાં ચોરી થયેલી અને મારા ભાડું જ છે। એ લોકોએ અમે બહારગામ ગયેલા માતાજીની પૂજા માટે, તો એ લોકોએ અમને ફોન કરીને જણાવ્યું હતું। ચોરીમાં શું થયું તમારે ત્યાં? અમારે ત્યાં ચોરીમાં મારી એક સ્ટીલની પેટી છે કબડની અંદર, એમાં કેશ 1,10,000 રૂપિયા અને 10-10 ગ્રામની ગોલ્ડની 3 પ્લેટો હતી। એટલે ગોલ્ડની પ્લેટ હાથે એમાં બિલ બી હતા, એ બિલ બી ગાયબ છે, બધું ગાયબ છે।
સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ નજીકના અરબી સમુદ્રમાં ગીર સોમનાથના અધિક કલેક્ટર દ્વારા સમુદ્રમાં પ્રવેશબંધી ઉપર જાહેરનામું બહાર પડાયું છે અને સોમનાથના તોફાની દરિયામાં અનેક યાત્રીઓના મોત બાદ સરકારે આ જાહેરનામું અમલી કર્યું છે। જ્યારે જાહેરનામાનો અમલ કરાવવા માટે એક જ સુરક્ષાકર્મી નજરે પડે છે, ત્યારે કાયદાના રક્ષકો જાહેરનામાને ઘોડીને પી ગયા હોય તેમ ચાલુ ફરજે સમુદ્રમાં પગ પલાળતા અને ફોટો સેશન કરતા કેમેરામાં કેદ થાય છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ નજીકના સમુદ્રમાં પર્યટકોના ડૂબી જવાના બનાવો બનતા રહે છે, ત્યારે દિવાળી વેકેશનમાં 2 લોકોના ડૂબવાના બનાવો બન્યા હતા, જેથી ગીર સોમનાથના અધિક કલેક્ટર વિજય રાજપૂતે સોમનાથ મંદિર નજીક 4 કિલોમીટર સુધીના સમુદ્ર કિનારામાં નહાવા કે પગ ધોવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે। સોમનાથ દરિયાકાંઠો ખૂબ જ ઊંડો અને તોફાની છે અને બહારથી આવતા પર્યટકોને તેની ખબર હોતી નથી। લોકો તેમાં પગ પલાળવા જાય અને પછી નહાવાની ઈચ્છા થાય, જેથી ઘણા લોકોના ડૂબી જવાની ઘટનાઓ વારંવાર બન્યા કરે છે। જેથી આવું ન બને તે માટે નહાવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। સોમનાથનો જે દરિયાકાંઠો છે, દરિયો ખૂબ જ ઊંડો છે અને દરિયો તોફાની પણ છે। પર્યટકો બહારથી આવતા હોય એને એની ખબર હોતી નથી, એટલે સામાન્ય રીતે પગ પલાળવા જાય, પછી નાના બાળકો હોય એ એમને ઈચ્છા થાય કે નાહવા જઈએ અને ઘણા લોકો ડૂબી જવાના પ્રસંગો બન્યા છે। આવું ના બને તે માટે નાહવા પર પ્રતિબંધ ફરવામાં આવે છે અને જાનનું માર પાડવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ જાનહાનિ ના થાય। તાજેતરમાં દિવાળી વખતે પણ આવા 2 કેસ બન્યા હતા, 2 યુવાનો ડૂબી ગયા હતા। આવું ફરી ના બને એ માટે તંત્ર સાવચેતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે અને દર 2 મહિના પછી જ્યારે પૂરું થાય ફરી નવું બહાર પાડવામાં આવે છે 4 કિલોમીટરના વિસ્તારમાં દરિયાકાંઠા। સોમનાથ મહાદેવ મંદિરે આવતા ભાવિક ભક્તો સમુદ્ર કિનારે જઈ તેમાં પ્રવેશ ન કરે તેની જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે। જો કોઈ જાહેરનામાનો ભંગ કરે તો પોલીસ તેને પકડી પાડી દંડ વસૂલે છે અથવા તો જોગવાઈ અનુસાર સજા ફટકારે છે। જો કે ગીર સોમનાથ કલેક્ટરના જાહેરનામા બાદ પણ પર્યટકો જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે, પરંતુ હદ તો ત્યારે થઈ કે પોલીસ કર્મીની સામે જ પર્યટકોની સાથે કાયદાના રક્ષક એવા SRPની મહિલા જવાન પણ જાહેરનામાનો ભંગ કરી સમુદ્રમાં અવનવા પોઝમાં ફોટો ખેંચાડતા કેમેરામાં કેદ થયા છે। આમ તો ભારત દેશમાં કાયદા સામે સૌ કોઈ ઝૂકી જતા હોય છે અને ભૂતકાળમાં પણ પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર ઘણા લોકો પાસેથી દંડ વસૂલ્યો હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। હવે કાયદાના રક્ષક એવા SRPની મહિલા જવાને જાહેરનામાનો ભંગ કર્યો છે તો તેની સામે કોણ કાર્યવાહી કરશે? ઉપરાંત દર્શને આવતા લોકોને બચાવવા માટે પણ પોલીસ દ્વારા કોઈ ટીમ બનાવવામાં આવી નથી, તો અકસ્માતે મોત પામે તેવા લોકો માટે જવાબદાર કોણ? હવે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તંત્ર જાગે અને સુરક્ષા કર્મીઓને સમુદ્રમાં જતા લોકોને અટકાવવા તૈનાત કરે છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ। ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુરત શહેર ભાજપ દ્વારા પાંડેસરાની તુલી હોસ્પિટલમાં પ્રસૂતાઓને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું। ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના આગવી હરોળના નેતા એવા અટલ બિહારી વાજપેયીના 89મા જન્મદિવસ નિમિત્તે પાંડેસરા વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલમાં પ્રસૂતાઓને ફૂડ પેકેટનું વિતરણ કરી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। આજે વોર્ડ નંબર 35માં આદરણીય અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ પ્રસંગે અમે દરેક હોસ્પિટલોમાં જઈને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ આયોજન કરેલો છે। એમાં અમે કવિતા હોસ્પિટલ, સાઈ હોસ્પિટલ, વર્મા હોસ્પિટલ, તુલી હોસ્પિટલ, વસુંધરા હોસ્પિટલ એવી અલગ અલગ અમારી જે વિસ્તારમાં જે હોસ્પિટલો આવી છે એમાં ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ આજે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નીકળ્યા છે। રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરાભાગડ 4 રસ્તા પાસેથી એક ટાટા સુમો કારમાં કતલ કરવાના ઈરાદાથી લઈ જવાઈ રહેલી ભેંસ ભરેલી કાર સાથે 2ને ઝડપી પાડ્યા હતા। રાંદેર પોલીસ મોરાભાગડ 4 રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતી તે વખતે ત્યાંથી પસાર થતા ટાટા સુમો કારની તપાસ હાથ ધરાઈ અને કારની ઝડપી લેતા તે સમયે કારની પાછળના ભાગે ખીચોખીચ દયનીય હાલતમાં ભેંસોને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને ભેંસોને મુક્ત કરાવી પોલીસે અબ્દુલ મોરા તેમજ હલીમ ખાનની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેઓ ભેંસને કતલ કરવાના ઈરાદાથી લઈ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું, જેથી રાંદેર પોલીસે બંનેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।
લિંબાયતની મમતા ટોકીઝ પાસેથી જ પોલીસે ચોરીના મોબાઈલ સાથે ફરતા 4 રીઢા મોબાઈલ ચોર કિશોરોને ઝડપી પાડ્યા હતા. લિંબાયત પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મમતા ટોકીઝ પાસેથી 4 કિશોરોને દબોચી પાડી તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેથી પોલીસે તેઓની પૂછપરછ કરતા 4 કિશોરોએ પોતાની પાસેના મોબાઈલ ફોન ચોરીના હોવાનું કબૂલ કર્યું હતું, જેથી પોલીસે તેમની પાસેથી ₹4100ની મત્તાના 6 મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાગડ 4 રસ્તા પાસે શાકભાજીની ખરીદી કરવા ગયેલા આધેડીની નજર ચૂકવી iPhone 5 મોબાઈલની અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ભાગી છૂટ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અડાજણ પાટિયા ખાતે આવેલી સુગમ સોસાયટીમાં રહેતા જયંત મેવાવાળા મંગળવારના રોજ ભાગડ શાક માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા. તે વેળા અજાણ્યા ચોર ઇસમે તેમના ઉપરના પોકેટમાં મૂકેલ iPhone 5 મોબાઈલ ઉપર કરતબ અજમાવી ત્યાંથી ભાગી છૂટ્યો. આ બનાવ અંગેની જાણ થતાં જયંત મેવાવાળાએ મૈધરપુરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. રિંગ રોડ વિસ્તારમાં કાપડની ડિઝાઇન તથા બોક્સ ડિઝાઇનર કંપનીઓમાં સેન્ટ્રલ એક્સાઇઝના સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટે તપાસ હાથ ધરી 12 કરોડની ટેક્સ ચોરી શોધી કાઢી હતી. એક્સાઇઝના સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટે રિંગ રોડ વિસ્તારમાં માઇક્રોબેસ ડિઝાઇનર અને આર્ટ ગેલેરી ડિઝાઇનર કંપનીઓમાં તપાસ હાથ ધરી હતી, જેમાં તપાસના અંતે સર્વિસ ટેક્સ વિભાગે ₹12 કરોડની તોતિંગ કરચોરી ઝડપી પાડી હતી. સમાચારના અંતે એક નજર કરી લઈશું ત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. શહેરના એટીએમ રામ ભરોસે, સ્લમ વિસ્તારોમાં એટીએમની રખેવાળીમાં બેંકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન. લિંબાયતની કમરૂનગર પોલીસ ચોકી શોભાના ગાંઠિયા સમાન. કફનના ₹100ની ઉઘરાણીમાં ભિક્ષુકના હાથે બીજા ભિક્ષુકની હત્યા. ઓલપાડના સાયણમાં મિત્રએ જ મિત્રની પત્ની પર ગુજાર્યો બળાત્કાર. અને રિક્ષા ચાલક પાસેથી 3500નો હપ્તો ઉઘરાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ અને ટીઆરબીના જવાન એસીબીના હાથે ઝડપાયા. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અને સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.